સાબરકાંઠામાં કૌભાંડી જાલાને છોડાવવા માટે મળતિયાઓ હવાતિયા મારી રહ્યા છે। કરોડોના કૌભાંડ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ભૂપેન્દ્ર ઝાલા છે। મળતિયાઓએ ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં સંમેલન યોજ્યું અને સંમેલનમાં મળતિયાઓએ ઝાલાને છોડાવવા હાકલ કરી છે। અરવલ્લી સાબરકાંઠામાં ઝાલાના સમર્થનમાં હોર્ડિંગ્સ પણ લાગ્યા છે। સંમેલનમાં આરોપી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થકો તે વાણી વિલાસ કરતા પણ જોવા મળ્યા છે। ભૂપેન્દ્ર ઝાલા સામેની કાર્યવાહી રાજકીય કાવતરું છે તેમ સમર્થકો જણાવી રહ્યા છે। ભૂપેન્દ્ર ઝાલા છૂટશે તો વાજતે ગાજતે વરઘોડો કાઢીશું। ભૂપેન્દ્ર ઝાલાની ટીકા કરનારાઓની ચૌદશ્યા સાથે તુલના પણ કરવામાં આવી છે। જે લોકો આ ભૂપેન્દ્રસિંહની પાછળ રાજકીય કાવતરું કર્યું છે ને એ લોકોના કોઈ ચૌદસિયા જો અહીંયા બેઠા હોય ને તો એ સાંભળી લે। જો કોઈ બેઠો હોય ને આમાંથી આમ આગળ પાછળ કે આમથી જે ભડાકા કરવા હોય ને કરી લેજો, બાકી ભૂપેન્દ્રસિંહને વટથી છોડાઈશું। અને એક ભાઈ જે કુદાકૂદ કરતી બે ચાર ચૌદસિયા કુદાકૂદ કરતા હતા કે બધાનો વરઘોડો નીકળે છે, ભૂપેન્દ્રસિંહનો વરઘોડો કેમ નહીં નીકળતો? અલ્યા તમને બતાવીશું, ભૂપેન્દ્રસિંહ જે દાડ છૂટશે ને એ દાડ અહીંયાથી ઘોડા ઉપર લાવીશું અને વરઘોડો એને કહેવાય। તમે શું અમારા વરઘોડા કાઢતા હતા? 6,000 કરોડ એટલે તમારા બાપનું રાજ ચાલે। 6,000 કરોડ પહેલા કે 6,000 કરોડ, પછી પાછા કે 400 કરોડ, હવે આયા કે 172 કરોડ। હવે ધીમે ધીમે કે મારો ઓળો લોચા પડ્યા। તો આ નિવેદન આપણે સાંભળ્યું। આખી જે વાણી વિલાસ થઈ રહ્યો છે ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં તે પણ આપણે સાંભળ્યું। જાણે ભૂપેન્દ્ર ઝાલા કોઈ આરોપી ના હોય અને કોઈ નિર્દોષ વ્યક્તિને આવી રીતે ફસાવવામાં આવ્યો હોય તેવી રીતે એક બાદ એક વાણી વિલાસ આ શખ્સ સ્ટેજ પરથી કરી રહ્યા છે। અને ન માત્ર એક શખ્સ પરંતુ તેને સાંભળનારાઓ પણ અનેક લોકો છે જે ભૂપેન્દ્ર ઝાલાના સમર્થકો છે। સ્પષ્ટ એક સંદેશ અહીં આપવામાં આવે છે કે ભૂપેન્દ્ર ઝાલા જો બહાર નીકળશે તો પોલીસે તો વરઘોડો નથી કાઢ્યો પણ અમે તેમનો વરઘોડો કાઢીને તેમને લઈ જઈશું। આ પ્રકારની વાણી વિલાસ કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે સૌથી પહેલા ભૂપેન્દ્ર ઝાલા સામે 6,000 કરોડનો કેસ થયો હતો, ત્યારબાદ તેની ધરપકડ થઈ। પૂછપરછમાં આંકડો એક સામે આવ્યો તે 400 કરોડનો હતો। અને એક બાદ એક ન માત્ર સાબરકાંઠા કે અરવલ્લી કે ઉત્તર ગુજરાતની વાત હોય પરંતુ ગુજરાતના ખૂણે ખૂણેથી ભૂપેન્દ્ર ઝાલાના કૌભાંડ સામે આવ્યા છે।